ટ્રાફિકના નિયમોને લઈને સુરત શહેર ટ્રાફિક પોલીસનું કડક વલણ. લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે હેતુથી ચલાવવામાં આવી ખાસ ડ્રાઈવ. 28 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી 9,753 ઈ ચલાન જનરેટ કરવામાં આવ્યા. ઓવર સ્પીડ, રોંગ સાઈડ અને સિગ્નલ ભંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી. સુરત શહેર ટ્રાફિક પોલીસે લોકોને અપીલ કરી કે ટ્રાફિક નિયમોનું પાલન કરી જીવનને સુરક્ષિત બનાવો. 4 દિવસની કાર્યવાહીમાં 9,000 કરતા વધારે ઈ ચલાન જનરેટ થતા વાહન ચાલકોમાં પણ ફફડાટ. વધુ સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ અમારા જેસીપી ક્રાઇમ તેમજ ટ્રાફિક શાખાના રાઘવેન્દ્ર વત્સ સાહેબની ખાસ સૂચના હતી કે જે લોકો ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે, રોંગ સાઈડ આવે છે તેમજ સિગ્નલનો ભંગ કરે છે તેવા વિરુદ્ધ કડક કાર્યવાહી થાય. જેથી અમે લોકોએ 28/11/2025 થી આજ દિન સુધી 9,753 જેટલા કેસો કરવામાં આવેલા છે અને જેટલા પણ રોંગ સાઈડ જતા હોય તેમજ સિગ્નલનો ભંગ કરેલા હોય તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને જે રોંગ સાઈડ જાય છે એ લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરવાની પણ કાર્યવાહી હાલ ચાલુમાં છે. લોકોને ખાસ અપીલ છે કે જે આ પ્રાણઘાતક અકસ્માત છે એ રોંગ સાઈડ જવાથી, સિગ્નલ ભંગ કરવાથી થાય છે. જેથી પોતાનું વાહન ચલાવી ત્યારે મહેરબાની કરી અને રોંગ સાઈડ ન જાય, જેથી આવા પ્રાણઘાતક અકસ્માતમાં ઘટાડો લાવી શકાય અને આપણી સુરક્ષા પણ સુનિશ્ચિત કરી શકાય.